ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ બે ગોવાળ ગૌશાળામાંથી ગાયો હાંકી અને વગડાની અંદર ગાયો ચારવા માટે જાય છે. એક ગોવાળ બીજા ગોવાળને શું કહેવા લાગ્યો? અરે ભાઈ ગોવાળ, આ કેવી હરિયાળી ભૂમિ છે અને લીલું પણ ક્યાં છે. તો આ બે ગાય ભલે છે રે ભાઈ, ચાલ આપણે ગેડી ગડી રમી ભાઈ. બહુ સારું. આવી રીતે બંને ગોવાળ વગડાની અંદર ગાયો ચારે છે. એવામાં એક ગોવાળોને રાક્ષસોનો અવાજ સંભળાય છે અને રાક્ષસો વગડા તરફ ચાલ્યા આવે.
રાક્ષસોએ એ ગાયોને મારી નાખી છે અને ગાયોનો માંસ ખાવા લાગ્યા છે. ગોવાળોને ઘણો માર માર્યો છે. આ બધું દ્રશ્ય નારદજીએ જોયું. ત્યારે નારદજી આવું બધું પાપ જોઈ અને નારદજી શું કહેવા લાગ્યા છે? અરે આ ગાય માતા તો આ જગતની અંદર પૂંજવા લાયક દેવી કહેવાય ને આ રાક્ષસો આ ગાય માતાને મારી મારીને માંસ ખાવા લાગ્યા છે. અરે આ તો હળાહળ કળિયુગ ચાલી રહ્યો છે. તો ચાલ હજી હું આગળ જાઉં ને આગળ શું ચાલી રહ્યું છે? નારદજી હજી પણ આગળ પૃથ્વી લોકમાં બધું જોવા માટે તપાસ કરવા માટે ચાલે નીકળ્યા અને ગોવાળો સુધમાં આવે છે અને ઊભા થઈ ધરતી માતાને પ્રાર્થના કરવા લાગ્યા છે. પણ પ્રાર્થના કેવી કરે છે? હે ધરતી માં, અમારી વારે આવો માં. અમારી ગાયોને પણ મારી નાખે છે અને આ રાક્ષસનો એટલો ત્રાસ છે, અમને પણ માર્યા છે. હે ધરતી માં, બે હાથ જોડીને એટલી અમે પ્રાર્થના કરીએ કે અમારી વારે આવો અને આમાંથી અમને બસાવો, નકર અમને તમારામાં સમાવી લ્યો ધરતી માં. અરે હા, હે ધરતી માં, અમારી ગાયોને પણ મારી નાખી છે માં અને અમને પણ બહુ માર્યા છે માં. આ રાક્ષસોનું કાક કરો માં, નકર અમને તમારામાં સમાવી લ્યો મારી માં. ગોવાળો ધરતી માતાને પ્રાર્થના કરે છે કે હે ધરતી માતા, આ રાક્ષસોના ત્રાસમાંથી અમને બસાવો, ક્યાં તો અમને તમારામાં સમાવી લો. હે ધરતી માતા, આ પૃથ્વી પર કેવો પાપી પોરો ચાલે છે અને રાક્ષસો કેવા પાપ કરે છે. ધરતી માતા, અમને આમાંથી બસાવો. અને ગોવાળોની અરજ ધરતી માતાએ સાંભળી છે અને ધરતી માતા પ્રસન્ન થાય છે. બોલો ધરતી માનો, ધરતી માનો. ધરતી માતા ગોવાળા ઉપર પ્રસન્ન થાય છે. ત્યારે ધરતી માતા ગોવાળાને આ શું કહેવા લાગ્યા? હરે ગોવાળ આવો, હરે ગોવાળ આવો. અરે હા ધરતી માં, અમને આમાંથી બસાવો મારી માં, નકર અમને તમારીમાં સમાવી લ્યો. આ રાક્ષસોનો બહુ ત્રાસ છે માં. અમારી ગાયોને પણ મારી નાખી અને અમને પણ બહુ માર્યા છે માં. અમને બસાવો મારી માં. હા ગોવાળ આવો. આ તમારું બેયનું દુઃખ જોઈ હું તમારી માથે પ્રસન્ન થઈશું ગોવાળ આવો. અને આ તમારું દુઃખ મારાથી સહન નથી થતું, એ માટે અત્યારે હું કૈલાસમાં જાઉં અને ભોળાનાથ પાસે હું તમારા દુઃખની વાત કરું છું ગોવાળ આવો. હા બહુ સારું. બોલો ધરતી માનો જય, બોલો ધરતી માની જય. ચાલ ભાઈ ગોવાળ.
કહે છે, હે ગોવાળો, આ તમારા દુઃખની વાત હું કૈલાસમાં જઈ ભોળાનાથને કરી, અને ધરતી માતા એક ગાયનું સ્વરૂપ લઈ અને કૈલાસ બાજુ ચાલી નીકળ્યા છે. કૈલાસની અંદર સદાશિવ ભોળાનાથ બેઠા હોય અને આ બાજુથી ધરતી માતા ગાયના સ્વરૂપે કૈલાસ તરફ ચાલ્યા આવે. નમ શિવાય નમ શિવાય હર હર બોલે નમ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમ શિવાય. નમ શિવાય નમ શિવાય હર હર બોલે નમ શિવાય. ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈ અને કૈલાસમાં પધાર્યા છે. અને ભોળાનાથ ધરતી માતાને જોતા સમજી ગયા કે આ તો દેવી ધરતી છે. ત્યારે ભોળાનાથ ધરતી માતાને શું કહેવા લાગ્યા? અરે પધારો દેવી ધરતી પધારો. તમારે વળી આ શાનું દુઃખ છે? એ તમે ગાયનું સ્વરૂપ ધરીને આવ્યા છો. અરે હા દેવી ધરતી, તમારે જે દુઃખ હોય એ તમે મને તમારા અસલ સ્વરૂપમાં આવી અને તમારા દુઃખની વાત કરો દેવી ધરતી. ભોળાનાથ ધરતી માતાને કહે છે, જે તમારું દુઃખ હોય તે મને અસલ સ્વરૂપમાં આવી વાત કરો. ત્યારે ધરતી માતા અસલ સ્વરૂપમાં આવી ભોળાનાથને શું કહેવા લાગ્યા? અરે હા ભોળાનાથ, આ મારું દુઃખ છે અને એ દુઃખ તમારાથી ક્યાં અજાણ્યું છે? તો તમે સાંભળો પ્રભુ. અત્યારે પૃથ્વી ઉપર ગરીબ માણસો અને ગરીબ બ્રાહ્મણોને અત્યારે રાક્ષસ બહુ હેરાન કરે છે પ્રભુ. તો હા ભોળાનાથ, આ મારી માથે વધી પડેલો ભાર તમે હળવો કરો એવી મારી પ્રાર્થના છે પ્રભુ. મારી માથે વધી પડેલો ભાર તમે હળવો કરો. અરે હા દેવી ધરતી, તમારા માથે વધી પડેલો પાપનો ભાર વિષ્ણુ પરમાત્મા હળવો કરશે દેવી ધરતી. એ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરશે અને પાપીઓનો નાશ કરશે અને તમારા ઉપર વધી પડેલો પાપનો ભાર જરૂર હળવો કરશે. અરે બહુ સારું પ્રભુ. ભોળાનાથ ધરતી માતાને કહે છે, હે દેવી ધરતી, આ તમારી ઉપર વધી પડેલો ભાર, આ પાપનો ભાર સરહરિ વિષ્ણુ જાણે છે. હું વિષ્ણુ ભગવાનને તમારા દુઃખની વાત કરીશ, એ જરૂર કાંઈ ઉપાય કરશે અને ધરતી માતા પાછા ધરતીમાં સમાઈ જાય છે.